બેન અંદર? દીકરો છે. અંદર શું કરતો હતો? કદર પહેરનાર છે ભાઈ, મારા છોકરો જોઈએ. શું કરતો હતો અહીંયા છોકરો? કામ કરતો હતો. કેટલા જણા હતા અંદર? રિક્ષા હાંકતો હતો. મારો છોકરો આવ્યો હતો. તમારા ઘરના કેટલા લોકો કામ કરે છે? 3 જણા અમે. હે? 3 જણા અમે. અત્યારે બહાર કેટલા આયા? એકે નહીં આવ્યા. મારો છોકરો મેં એકે નહીં જોયો. 3 અંદર છે. એમ કેટલા વાગે ગયા હતા નોકરી? 8 વાગે. 8 વાગે. એ ભગવાન, મારો છોકરો મને લઈ આવ્યો. મરી જાશો. મેં તો દુઃખ નહીં ભરી. છોકરા કેટલા વર્ષના? એક 20 વર્ષનો, એક 18 વર્ષનો હોય. ડીસાના ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ થતાં અત્યાર સુધીમાં 13 થી 14 લોકોના મોત થયા છે. આપ જે રીતે જોઈ શકો છો, હાલ પણ બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવે છે. જે કહી શકાય છે કે ડેડ બોડી જે છે તેમને હાલ બહાર કાઢવામાં આવે છે. એક પછી એમ કુલ 13 થી 14 ડેડ બોડીઓ બહાર કાઢવામાં આવી છે. અત્યારે પણ અંદર કોઈ ફસાયું હોય ત્યારે શોધવામાં આવી રહ્યા છે. 6 થી 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને પણ અહીંથી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. કહી શકાય છે કે વહેલી સવારે જ્યારે મજદૂરો આ ગોડાઉનની અંદર શ્રમિકો કામ કરવા માટે આવ્યા હતા ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટના કારણે આ ઘટના સમગ્ર બની હતી. બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે અહીંયા જે આખું બિલ્ડિંગ છે, જે આખું સ્લબ જે છે તે તૂટી પડ્યું હતું અને એમના જે અંદર લોકોની જે હતા તેમના બોડીના જે કહીએ પાર્ટ જે છે અહીંયાથી 50 મીટર દૂર, એટલે કે કહી શકાય છે કેટલો ગંભીર બ્લાસ્ટ હોઈ શકે છે. અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે. કલેક્ટરે પુષ્ટિ કરી છે, પણ હજી અહીંયા અંદર લોકો દટાયા હોય તેવું લાગી રહ્યું છે. આપ જોઈ શકો છો કે SDRF ટીમ છે, ફાયર વિભાગની ટીમ છે, તમામ બચાવ કાર્યમાં જોડાયા છે. પોલીસ ટીમ પણ અહીંયા સતર્ક છે. તમામ લોકોને બચાવવાનો પ્રયાસ હાલ કરવામાં આવી રહ્યો છે. 108ના અધિકારીઓ પણ અહીંયા આવ્યા છે. જે જોઈ શકાય છે કે મોટી જે ઘટના હતી તે તમામ ઘટનાને લઈને લોકો અહીંયા પહોંચ્યા છે. ફાયર ફાઇટરો દ્વારા આગ તો કાબૂમાં લેવામાં આવી છે, પણ સાથે સાથે હાલ કહી શકાય છે કે જે લોકો અંદર દટાયેલા છે તેને રાહત કાર્યમાં બચાવવાનો કાર્ય હાલ શરૂ કરવામાં આવ્યું છે. અહીંયા કેટલાક લોકો છે, આપણે એમની સાથે વાત. તમે ક્યાંથી છો? નગરપાલિકા સ્ટાફ. નગરપાલિકાના સ્ટાફ. કેટલી લાશો અંદરથી નીકળે છે તમારા? તો હવે અંદર નીકળ્યા પછી ખબર પડે કેટલી છે ગાડી છે સાહેબ. હમણાં તો 10 જેવી નીકાળેલી છે. તમે 10 લાશો બીજી વધારે લાશો પણ અંદર હજી લાગે છે છે સાહેબ, હજુ નીચે છે. જો બધું નીકળે ત્યારે ખબર પડે સાહેબ. તો આ જોઈ શકાય છે કે નગરપાલિકાના સ્ટાફ છે. આપણે 108ના વાત કરવા કદાચ કરે તો શું ઘટના ભાઈ? અંદર કેટલી લાશો આપે લઈ ગયા છો અહીંયાથી? શું લાગે? કહી ના શકાય. 8-10 જેવી બોડી લઈ ગયા છે. 8-10 બોડી લઈ ગયા છે. બીજા કેટલા લોકો ગંભીર હતા? તમે અહીંયા અમે પાછળથી આવ્યા, પરફેક્ટ ખબર નથી. તો જોઈ શકાય છે કે એ ઘટના જે છે તે ઘટનાને લઈને કેટલી ગંભીરતાપૂર્વક અહીંના લોકો જે છે તે દર્શાવી રહ્યા છે, વર્ણવી રહ્યા છે. પણ આ જે સમગ્ર ઘટના છે તેને બધાને હચમચાવી દીધા છે, કારણ કે એક વહેલી સવારે અહીંયા ફેક્ટરી જે હતી, ગોડાઉન હતું ફટાકડાના, જે અંદર દારૂખાનું પડેલું હતું, તેમાં જે બ્લાસ્ટ થયું છે. અને આખું જે બ્લાસ્ટ થયું અને આખા દ્રશ્ય આપણે બતાવવા માગું છું કેવી રીતે આખું સ્લેબ જે છે આ તૂટી પડ્યું છે. એક જે બ્લાસ્ટ થયું આજુબાજુ 2 કિલોમીટર સુધી તેમનો ધડાકો સંભળાયો હતો. અંદર જે કામ કરતા લોકો છે, નાના બાળકો પણ હતા, મજદૂરી કરવા દૂરથી અહીંયા આવેલા હતા લોકો, તે લોકો અંદર તમામ અંદર હતા અને અચાનક જે આ બ્લાસ્ટ થયું છે તેમાં તેમનો મોત થયું છે. એટલે કેટલી ગંભીર ઘટના આજે ડીસામાં ઘટી આપણને જોવા મળી રહી છે. કહી શકાય છે કે આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. ક્યાંક ફાયર સેફ્ટીના અભાવે કે ક્યાંક સતર્કતાના આધારે આવી ઘટનાઓ બનતી હોય છે. પણ કહી શકાય છે કે આ એક ફેક્ટરી હતી, અહીંયા ચાલુ કરવાની કોઈ પરમિશન નથી, ફક્ત અહીંયા ગોડાઉન માટે પરમિશન આપવામાં આવેલી હતી. પણ અહીંયા કહી શકાય છે કે ફટાકડા બનાવવાનું કામ થતું હતું એવું અહીંયા શંકા છે. અને અહીંયા જેના કારણે દારૂખાનું મોટા પ્રમાણમાં અહીંયા પડ્યો હતો, તેના કારણે આ ઘટના બની છે. તમામ ગંભીર ઘટના અહીંયા ઘટી છે. એટલે કહી શકાય છે કે ખોટી રીતે અહીંયા ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. કોઈ જ જાતના લાયસન્સ વગર ફટાકડા બનતા હતા અને બહારથી લોકો અહીંયા કામ અર્થે આવેલા હતા ત્યારે આ ઘટના બની છે. ફરીથી એકવાર અહીંયાના જે દ્રશ્યો હું બતાવવા માંગીશ કે એક પછી એક આમ કુલ 14 લાશો તો હાલ બહાર કાઢવામાં આવી છે. પણ અહીંયાની પરિસ્થિતિ છે, કેવી રીતે આખું જે સ્લબ છે તે તૂટ્યું છે, કેવી રીતે આખી જે ઘટના ઘટી છે, હું આપણા દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે લોકો અંદર કામ કરતા હતા, વહેલી સવારે આવ્યા હતા, અચાનક કંઈક બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ થવાના કારણે ગંભીર ઘટના સામે આવી હતી.
એટલે બહુ જ મોટી ઘટના બનાસકાંઠામાં આજે ડીસામાં બની છે. અત્યાર સુધી બચાવ કાર્ય ચાલુ છે. 6 થી 7 અહીંયા લોકો જે ગંભીર રીતે ઘાયલ હતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. અત્યાર સુધી 14 જેટલી લાશો હાલ કાઢવામાં આવી છે, પણ હજી મૃતકનો આંકડો વધી શકે તેવું હાલ લાગી રહ્યું છે. પણ હાલ બચાવ કાર્ય છે. તટસ્થ આંકડો તો સમગ્ર કામગીરી પૂર્ણ થશે ત્યારે જ સામે આવશે. પણ હાલ જે મૃત્યુ પામેલા લોકો છે તેમાં ક્યાંક એમના પરિવારમાં આક્રોશ જોવા મળી છે, ક્યાંક એમના રુદન કરી રહ્યા છે. એટલે હવે જોવાનું એ છે કે કેટલા લોકો હજુ અંદર દટાયેલા છે, કેટલા લોકો બહાર નીકળે છે અને કેટલા લોકો અને આ